અને જો જીવનમાં જે ઘડીએ ભગવત સેવાનો વિચાર કે ઠાકોરજીની સન્મુખ થવાનો વિચાર આવે ને, એ ઘડીને જીવનમાં ક્યારેય ચૂકતા નહીં. એ ઘડી શું છે? એ ઘડી એટલે કહું નહીં, આપણા આખા રૂના ઢગલા હોય અને એમાં દીવાસળી પ્રગટાવી, એ આ જીવનની ઘડી. અને પ્રગટેલી દીવાસળીને તમે ફૂંક મારીને ઓલવી નાખો તો શું થાય? આ કર્મોના બંધનમાં પાછા ફસાયા. તો જે ઘડીએ ઠાકોરજીની સેવાનો વિચાર આવે, જે ઘડીએ ઠાકોરજીની ટહેલ કરવાનો, કઈ ભગવત કાર્ય કરવાનો વિચાર આવે, એને આગલી ઘડીએ ક્યારે પણ ઠેલવો નહીં. ભક્તો ગાય છે ને, વીજળીના ચમકારે મોતીડા પરવું. આખા જીવનની અંદર અંધકારમાં એક વીજળીનો ચમકારો થાય. અને આ જીવનમાં આવનારો આ સારો વિચાર, ભગવત પ્રીત્યર્થ વિચાર શું છે? એ વીજળીનો ચમકારો છે. અને વીજળીના ચમકારાના પ્રકાશમાં જે પોતાના મનના મોતીને ઠાકોરજીમાં પરોવી લે, એ સાચા અર્થમાં આ ભક્તિ માર્ગી વૈષ્ણવ કહેવાય. સાચા અર્થમાં વૈષ્ણવ કહેવાય. એટલા માટે કહ્યું સર્વદા. સર્વદા એટલે ગમે ત્યારે પણ. સર્વદા એટલે જેમાં આપણું મન કાળમાં બંધનમાં બંધાય નહીં, એ સમય એટલે સર્વદા. સર્વદા એટલે શું? કોઈ ચિંતકે સુંદર કહ્યું, તક કોને કહેવાય? કે સમયની એ જ સરતી ક્ષણને તક કહે છે સૌ. સમયની એ જ સરતી ક્ષણને તક કહે છે સૌ. સદભાગી જેને ઝડપી લે છે અને દુર્ભાગી વિચાર્યા કરે છે. તક કોને કહેવાય? જીવનમાં ઠાકોરજી તક તો બધાને આપે, પણ ઘણા લોકોને તક પણ ઘોંઘાટ જેવું લાગે. તક આવીને બાણે કકડાતી હોય, સદભાગી હોય તો બાણું ખુલવા જાય, અને દુર્ભાગ્યો કહે કે આ ટકોરા કોણ મારે છે, પછી આવજો. ઘોંઘાટ લાગે. તો એ પ્રમાણે ભગવત સેવાનો અને ભગવત કાર્યનો વિચાર આવે, એને આગલી પલે ટાળવો નહીં, કારણ કે આ જીવનનો ભરોસો શું? અને આ છે આપણે અમદાવાદમાં વસધામ બનતું, અને એ ટાઈમે જ્યારે અપીલ થઈ ને, તો એક માનસિંગ નામનો માણસ આવ્યો અને આવીને કહે કે જે અમારી જેટલી પણ મારે એફડી છે એ બધું મારે આ ભવનના નિર્માણ માટે આપવું છે. પૂછ્યું કે આ છે કોણ? તો કહે કે ત્યાં અંધજળ મંડળ છે, એમાં એ વોચમેન છે. તો બધાએ કહ્યું કે તમે આ બધું કેમ કરો છો? આ કે ના, બસ મને આ વિચાર થયો, મારી આગળ પાછળ કોઈ છે નહીં, મને આખા જીવનની મૂડી અમે લાખ દોઢ કંઈક ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા છે, અને એફડી મારે આ વૈષ્ણવની સેવા માટે આપવી છે. અમે લોકોએ સમજાયું કે એવું હોય તો તમે ખાલી જે તમારી પોસાય એવું કરો, કે ના, મારે બધું આપી દેવું છે. અને એ દિવસે આવીને બધી એફડી લઈને મૂકી દીધી. પિતાશ્રી પણ આજ્ઞા કરી કે જ્યારે આ પાકે ત્યારે આપજો તમે, જે તમને તો નુકસાન ન જાય. કે જે આ ઘડીએ મનમાં વિચાર આવ્યો, પણ આગલી ઘડીએ આ જગતના લોકો વિચાર મનમાં રહેવા દેશે કે નહીં, એનો કોઈ ભરોસો નથી. જે ઘડીએ મનમાં વિચાર આવ્યો, અમલમાં મૂકી જ દેવાનો, કારણ કે આ વિચાર મનમાં આવેલા રહેતા નથી, અને રહે તો આ જગતના લોકો રહેવા દેતા નથી. અને જ્યારે પણ કોઈ સદવિચાર મનમાં આવે, કોઈ ઠાકોરજીની સેવાનો વિચાર આવે, ત્યારે માનવું કે આ પ્રગાઢ અંધકારની અંદર એક વીજળીનો ચમકારો થયો છે. એક તકને ઝડપી લો, એ તકને જીવી લો, એ ક્ષણને જીવી લો. જીવનમાં ભરોસો નહીં કે આવી તક કે આવી ક્ષણ આપણને ફરી મળશે કે નહીં મળે. અને માટે કહી દીધું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સૌથી પહેલા કહ્યું કોઈ પણ કાળમાં કોઈ પણ પ્રવૃત્તિમાં થઈ શકે. અને બીજું એમ પણ કહ્યું કે સર્વદા એટલે સર્વદા આનું જ પાલન કરવું, અને એમ વિચાર કરવો નહીં કે ભગવત સેવા કરવી એ પણ વૈષ્ણવનો ધર્મ છે. એમ માનવું ભગવત સેવા કરવી એ જ વૈષ્ણવનો ધર્મ છે. આજે આપણે એ પણ ધર્મ માનતા થયા, પણ નથી, આ જ ધર્મ છે. ભગવત સેવાની વ્યાખ્યા બહુ બૃહદ છે, એને સંકુચિત અર્થમાં નહીં લેવાનું કે બસ વૈષ્ણવ એટલે આખા સમાજથી કટ થઈ જાય. કારણ કે ભગવત સેવા જ્યારે કહીએ ત્યારે ઠાકોરજીની સેવા, જે ઠાકોરજી ના છે એની સેવા, જે ઠાકોરજીએ બનાવ્યું છે એની સેવા પણ એમાં આવી જાય. પણ મુખ્ય આમાં જે બતાવવામાં આવ્યું છે કે સર્વદા સર્વભાવેન, અને સર્વભાવથી કહ્યું કે ભગવત સેવા કરવી એ વૈષ્ણવનો મુખ્ય ધર્મ, અને બીજા બધા ધર્મો ગૌણ થઈ જાય. અને મુખ્ય ધર્મને છોડીને એ આખા બીજા ધર્મો નિભાવવા જાય તો એ તો ક્યારે ફલિત થવાનું નથી, અને એનાથી પણ ચૂકી જાય. હજી પેલો 32 પુતલીની વાત આવે ને, એમાં પ્રસંગ આવતો કે પેલો પુતલી રાજાને પ્રશ્ન પૂછે કે રાજા જેવો બેસવા ગયો સિંહાસનમાં, ને પૂછ્યું કે જો એક સમયની વાત છે, એક રાજાનો દ્વારપાલ કે જેની રાત્રિ પહેરો ભરવાની ડ્યુટી હતી,
એ પહેરો ભરતો હતો અને રાત્રિના સમયમાં પહેરો ભરતા ભરતા એને નીંદર આવવા લાગી. એક ખૂણામાં બેઠો, એને સૂઈ ગયો, નીંદર આવી ગઈ. અને નીંદર આવી ત્યાં એને સપનું આવ્યું કે જેવી સવારે 4 વાગશે અને બાજુના દેશનો રાજા અહીંયા આક્રમણ કરવાનો છે અને એટલી મોટી સેના લઈને આવે છે કે રાજાને મારી નાખશે, આખું રાજ્ય લૂંટી લેશે. અને જ્યાં એને આ સપનું આવ્યું એનાથી સહન ના થયું, ચેન ના પડ્યું. જઈને એને સેનાપતિને જગાયો. સેનાપતિએ બધા સૈનિકને વાત કરી અને રાજાને ખબર પડી અને રાજાએ એટલું હાઈ એલર્ટ કરી નાખ્યું કે બધી સેના તૈયાર થઈ ગઈ. અને ખરેખર જેમ એને સ્વપ્ન જોયું હતું, સવારે 4 વાગ્યા અને પહેલા રાજાએ આક્રમણ કર્યું. પણ આ બધા રાજા, સેનાપતિઓ, સૈનિકો સાવધાન હતા તો એમણે હરાવીને પેલા રાજાને ભગાડી દીધો. તો હવે પેલી પુતલી પૂછે, બતાવ રાજા, હવે પેલો રાજા પેલા એના સેવકને ઇનામ આપશે કે દંડ આપશે, કે ઇનામ અને દંડ બંને આપશે? રાજા કહે, વાત સાચી છે. પેલા સ્વપ્નમાં જોયું અને સ્વપ્નમાં જોયું માટે તો રાજાને સાવધાન કર્યો અને રાજાની જાન બચી ગઈ, આખું રાજ્ય બધી બચી ગયું. કામ સારું કર્યું. અને રાજા વિચાર કર્યો કે જો મને એવું લાગે છે કે આ કામ એને સારું કર્યું માટે રાજા એને ઇનામ તો આપશે પણ નોકરીમાંથી પણ કાઢી મૂકશે. બોલે કેમ? કે એની ડ્યુટી શું હતી? રાત્રિના સમયમાં પહેરો ભરવો. એ સૂઈ ગયો, એને સપનું આવ્યું, એના બધી દ્રશ્ય જોયું અને દ્રશ્ય જોઈને રાજાને આગાહ કર્યો. એટલે રાજાનું રાજ્ય અને રાજાનો પ્રાણ બચ્યા. તો આ ગૌણ ધર્મ તો એને નિભાયો, પણ એનો મુખ્ય ધર્મ જે હતો કે રાતના પહેરો ભરવો, એ મુખ્ય ધર્મ ચૂકી ગયો. અને મુખ્ય ધર્મ ચૂકી ગયો માટે નોકરીમાંથી કાઢ્યો, પણ આ ઇનામ આપ્યું. એ જ પ્રમાણે આપણા વૈષ્ણવોનો મુખ્ય ધર્મ શું છે? બોલે ભગવત સેવા. અને મુખ્ય ધર્મ એટલે ભગવત સેવાથી દૂર જઈને આપણે બધું કરીએ તો આ એનું ઇનામ આપણને મળે, પણ ઠાકોરજીની નોકરીમાંથી હટી જઈએ. એટલા માટે કહી દીધું, સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અને એટલા માટે કહ્યું સર્વદા એટલે કે આના સિવાય બીજો કોઈ ધર્મ છે એવો પણ એ વિચાર કરે તો પણ એની અનન્યતા ભંગ થઈ જાય. જો આ પુષ્ટિ માર્ગ એટલું બધું સૂક્ષ્મ છે અને ઠાકોરજી વૈષ્ણવના મનમાં શું ચાલી રહ્યું છે અને કેટલા સૂક્ષ્મ વિચારો આવી રહ્યા છે એ પણ બધા જુએ છે. અને જ્યારે ઠાકોરજીને એમ લાગે કે મારી સેવા જે કરે છે એના મનમાં મારાથી પણ વિશેષ મહત્તા બીજા કોઈની છે, આ ભાવ જ્યારે ઠાકોરજીને સમજમાં આવી ગયો, તમે ઠાકોરજીની સેવામાં જ્યારે બેસો ને ઠાકોરજી તમને બેસવા જ ના દે. જ્યારે બેસો કંઈ કામ યાદ આવી જાય, જ્યારે બેસો કંઈ ઉદ્વેગ થવા લાગે, જ્યારે બેસો તમારું મન સ્થિર ન રહે. એ શું બતાવે છે? ઠાકોરજી સમજી ગયા છે કે મારા કરતા પણ તમારા મનમાં બીજા કોઈની મહત્તા આવી એટલે તમારી અનન્યતાનું વ્રત ખંડિત થયું. અને અનન્યતાનું વ્રત ખંડિત થયું એટલે તમે મારી સેવામાં ક્યારે રહી જ ન શકો. કારણ કે વૈષ્ણવ કોણ કહેવાય? કે જેને એ અમૃતનો સ્વાદ ચાખ્યો હોય પછી બીજા કોઈ સ્વાદ એને ભાવે જ નહીં. જેની પ્રીતિ પ્રભુ સાથે થઈ ગઈ હોય, જેને ઠાકોરજી સાથે મન જોડ્યું હોય, બીજું કઈ એને ભાવે નહીં. એટલે આપણા ભગવદીઓ પણ કહે છે ને કે જાકો મન લાગ્યો ગોપાલ સો કાહે ઓર ન કછું ભાવે હો. શ્રવણ કરીએ. જાકો મન લાગ્યો ગોપાલ સો, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કછું ભાવે હો. જાકો સચું નહીં પાવે હો. જાકો મન લાગ્યો ગોપાલ સો કાહી ઓર ન કછું ભાવે.
પ્રીતિ એકવાર ઠાકોરજીથી લાગી ગઈ પછી ઠાકોરજી સિવાય એનું મન ગમે ત્યાં જાય જ નહીં. મન જવા ન દેવું અને મન ન જાય બંનેમાં બહુ ફરક હોય. મન જવા દેતા નથી, પ્રયત્ન કરીએ છીએ કે પ્રભુમાં મન સ્થિર રહે, એ તો સાધન દશા છે. પણ પ્રયત્ન કરવા છતાં પણ મન જાય નહીં. વારે વારે લૌકિકને નિભાવવાનો પ્રયત્ન કરીએ છતાં લૌકિકમાં મન રહે નહીં. વારે વારે ઘરના નિયમો ધર્મો નિભાવવાનો પ્રયત્ન કરીએ પણ જેમ કોઈ અનિચ્છાએ પણ કોઈ પાત્ર મળ્યું છે અને પાત્ર નિભાવતું હોય એવી રીતે જ્યારે જીવનમાં જીવવા લાગીએ ત્યારે માનો કે આપણી પ્રીત પ્રભુ સાથે લાગી ગઈ છે. અને પ્રીત પ્રભુ સાથે લાગી ગઈ પછી ગમે તે કરે એ સર્વદા ઠાકોરજીની સેવામાં જ છે. એ ગમે તે પ્રવૃત્તિ કરે ગમે ત્યાં હોય પણ જે મનથી પ્રભુ સાથે જોડાઈ ચૂક્યું છે, જે મનથી પ્રભુ સાથે એક થઈ ચૂક્યો છે એ ગમે ત્યાં જાય ઠાકોરજીની સેવામાં જ છે. કોઈ જાણે માછલીને કહે, કોઈ આપણને કહે કે ઠાકોરજીની સેવામાં કેમ જાઓ છો, ઠાકોરજીની સેવાથી કેમ દૂર રહો છો? जाको मन लाग्यो गोपाल सो ताहि और न कछु भावे हो, लेकर मीन दूध में राखो जल भी न सचु नहीं पावे हो. कोई माछली ने पूछे, अरे माछली તું તો કેટલા કેટલા યુગોથી જલમાં રહે છે, કેટલા કેટલા જન્મોથી તું જલમાં રહે છે, એવું કર, જલ તો સસ્તું છે, દૂધ એના કરતા પણ કિંમતી કહેવાય. દૂધની અંદર તો એનાથી પણ વધારે ગુણ છે, એનાથી પણ સુંદર સ્વરૂપ છે. એવું કર, તને જલમાંથી કાઢીને દૂધમાં મૂકું, શું માછલી જીવી શકશે? એના પ્રાણ, એનું જીવન એ તો જલ છે. અને જલથી એક ક્ષણ માટે પણ જે માછલી દૂર ન થઈ શકે અને દૂર થાય તો જીવી ન શકે એવી દશા થઈ જાય કે જાણે જાલમાંથી માછલી દૂર કરી હોય અને તડપે, જાણે એના પ્રાણ જવા તૈયાર થયા હોય અને જેમ માછલી તડપે એમ જેમ જીવ પણ પ્રભુની સેવામાંથી એક ક્ષણ દૂર થાય અને એ માછલી જેવી દશા એની થઈ જાય ત્યારે માનું કે આ સર્વદા શબ્દ સિદ્ધ થયો. કારણ કે એવી પ્રીતિ અને પ્રભુ સાથે થઈ ગઈ છે કે ક્ષણ પણ પ્રભુનાથી દૂર જવું, પ્રભુથી અલગ થવું જેના હાથમાં હવે રહ્યું નથી, જેના હવે બસની વાત નથી રહી કે પ્રભુ સાથેથી દૂર થઈ શકે. જેવી અનંતતા એ ગોપીઓની હતી. ભગવાન કે ગોપીઓ તમે ઘરે જાઓ, તમારા પરિવાર પાસે જાઓ, તમારા બાળકો પાસે જાઓ. ત્યારે ગોપીઓ કહે, પ્રભુ બધાને છોડીને અમે આપની પાસે આવ્યા છીએ, આપને પોતાનું સર્વસ્વ માનીને આવ્યા છીએ, હવે પ્રભુ કોની પાસે જઈએ, કેમ જઈએ? ભગવાન કે જુઓ, તમે સ્ત્રીઓ છો, તમારો ધર્મ છે તમારા ઘર પરિવાર બાળકો બધાને સાચવવા, એ ધર્મો નિભાવો, જાઓ ઘરે જાઓ. ત્યારે ગોપીઓ કે પ્રભુ અમે એટલું જાણીએ, આ જગતના જેટલા પણ પ્રાણીઓ છે એ બધા આપના અંશ રૂપ છે. અને જેમ પ્રભુ એક પિતાએ એક સુંદર બગીચો બનાવ્યો અને એક એક ફૂલ સુંદર રીતે વાયા, એક એક વૃક્ષનું જતન કરે. અને જ્યારે એ પિતા ક્યાંક બહાર ગયા અને બેટાને કહીને ગયા, દીકરા જો આ બગીચો મેં મારા પ્રાણની જેમ સાચવ્યો છે, તો એની રક્ષા કરજે, એને વધારજે, એનું રક્ષણ કરજે. એમ કહીને પિતા તો ચાલ્યા ગયા. અને દીકરાને લાગ્યું કે મારા પિતાનો એટલો પ્રિય બગીચો છે તો એનું ખૂબ ધ્યાન રાખીશ. અને એ પણ ખૂબ ધ્યાન રાખતો, પણ જ્યાં 8-10 દિવસ પછી પિતા આવ્યા આખો બગીચો સૂકી ગયો હતો. પિતાજી ચીડાયા, અરે બેટા મારું આટલું કામ ન કરી શક્યો? હું તેને કહીને ગયો હતો કે આ બગીચો સાચવજે, મારા પ્રાણથી પણ મને પ્રિય છે, પ્રાણથી અધિક પ્રિય છે, તેને સાચવ્યો નહીં? ત્યારે દીકરો કહે, અરે પિતાજી મેં તો મારા પ્રાણ કરતા પણ વધારે સાચવ્યો. ત્યારે પાણી આપ્યું હતું? દીકરો કહે, અરે પિતાજી આપ તો ખાલી મૂળમાં પાણી આપતા, હું તો એક એક પાંદડા ઉપર પાણી આપતો, એક એક ફળ ઉપર પાણી આપતો, એક એક ફૂલ ઉપર પાણી આપતો. તો કહે, બધે પાણી આપ્યું પણ મૂળમાં પાણી આપ્યું કે નહીં? બોલે, એ નથી આપ્યું. ગોપીઓ કહે, પ્રભુ જેની પાસે આપ મોકલી રહ્યા છો, જેની સેવા કરવાનો ઉપદેશ આપો છો, એ બધા તો પાંદડા વૃક્ષ અને એ બધા ફૂલ જેવા છે, પણ દરેકના મૂળ તો પ્રભુ આપ છો. અને જ્યારે મૂળમાં પાણી જાય ત્યારે આખું વૃક્ષ પલ્લવિત થાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. દયારામ ભાઈ આપણા કહે છે, એટલા માટે जाको मन लाग्यो गोपाल सो ताही और न कछु भावे हो, लेकर मीन दूध में राखो जल भी न सचु नहीं पावे हो. જેમ જલમાંથી દૂર થઈને માછલી રહી ન શકે એવી જેની અવસ્થા થઈ જાય ત્યારે માનું કે આ સર્વદા શબ્દ સિદ્ધ થયો. આગળ કહે, જો સુરણ ઘૂમ ચલત હૈ, જો સુરણ ઘૂમ
में चलता है पीर का हूँ जनावे हो। જેમ કોઈ શૂરવીર હોય, કોઈ યોદ્ધા હોય અને યુદ્ધમાં જતો હોય અને જ્યારે યુદ્ધ કરવા માટે જાય, અનેક અનેક તીર એના શરીરમાં લાગે, જગ્યા જગ્યાએથી રક્ત વહી રહ્યું હોય, પણ એનું લક્ષ્ય એક જ હોય, મારે આ રાજ્યની રક્ષા કરવી છે, મારે આ રાજ્યને જીતવું છે. એ પોતાની પીડા જોતો નથી, પોતાની રક્તધારા જોતો નથી, પોતાના આંસુ જોતો નથી. જેમ એના લક્ષ્ય તરફ આગળ વધે એમ ભક્તો પણ પ્રભુ એવા છે કે જેની આપની સાથે પ્રીત થઈ ચૂકી છે. ચાહે પ્રભુ એને કેટલી પીડા આપો, ચાહે પ્રભુ એને કેટલું દુઃખ આપો, અને જો પ્રભુ આપના આપેલી પ્રીતિ, આપના આપેલી ભેટ જેને પ્રિય લાગે પણ આપનું આપેલી પીડા એને પ્રિય ન લાગે તો પ્રભુ એ ભક્ત કેમ કહેવાય? સર્વદા પ્રભુની સેવા ક્યારે થાય કે જ્યારે પ્રભુ ધક્કો મારે ત્યારે એટલા વાલા લાગે અને હૃદયથી લગાવે ત્યારે પણ એટલા વાલા લાગે. જ્યારે પ્રભુ આપણને પ્રીતિથી પાસે બેસાડે ત્યારે એટલા વાલા લાગે અને લાકડીનો માથે પ્રહાર કરે ત્યારે પણ એટલા વાલા લાગે. સર્વદા સર્વભાવેન, સર્વદા એટલે જીવનની દરેક અવસ્થાની અંદર પણ પરિસ્થિતિ બદલાય, વાતાવરણ બદલાય, સમય બદલાય, સમયનું ચક્ર બદલાય, મનની સ્થિતિ બદલાય, છતાં એ ભાવ આપણે ખંડિત ન થવા દઈએ ત્યારે એ સર્વદા કહેવાય. ચાહે પ્રભુ કેટલી કસોટી કરે, ચાહે પ્રભુ કેટલી પરીક્ષા કરી લે, ચાહે પ્રભુ ક્યારેક આપણને તડકો પણ બતાવે, ક્યારેક જીવનમાં અંધારા પણ બતાવે, પણ એ પ્રીતિ પ્રભુ પાસેથી ઓછી ન થાય, એ પ્રીતિ પ્રભુમાં ઓછી ન થાય ત્યારે માનવું કે સર્વદા પ્રીતિ પ્રભુમાં થઈ છે. જેમ પેલો યોદ્ધા ઘા ખાઈને પણ, પીડા ખાઈને પણ પોતાનું લક્ષ્ય ભૂલતો નથી, અને જેમ આગળ આગળ જાય એવો જ ભક્તો હોય એને ત્યારે સર્વદાની વાત આવે. કોઈ તમને પૂછે તમને પ્રભુ કેટલા પ્યારા, કોઈ તમને પૂછે કે પ્રભુ માટે તમારો પ્રેમ કેટલો, અને જો તમે કહી દો તો માનો તમે પ્રેમ કર્યો જ નથી. પ્રભુની પ્રીતિ બતાવી કેવું છે? દાદી કહે કે જેમ કોઈ ગુંગાને તમે સુંદર ગોળ ખવડાવો અને ગોળ ખવડાવી એને પૂછો કે આ ગોળ કેટલું મીઠું છે, એ શું કહેશે? ખાલી હસી દેશે, એની આંખોમાં ચમક આવી જશે, કદાચ એની આંખોમાંથી હરકના આંસુ પણ આવી જાય, પણ એ મુક્તિ ક્યારેક કહી નહીં શકે કે આ ગોળ મને કેટલું મીઠું લાગે છે. એમ પ્રભુમાં પણ જ્યારે પ્રીતિ હોય, અને પ્રીતિ એવી હોય કે જે શબ્દો દ્વારા કહી ન શકાય, શબ્દો દ્વારા જેનું વર્ણન થઈ ન શકે. અને પુષ્ટિ માર્ગમાં જેમ પહેલા પણ કહ્યું કે કાલ નિયામક નથી, તમે ગમે તે જગ્યાએ હોય, ગમે તે ભૂમિમાં હો, ગમે તે દેશમાં હો. અને આ છે આથી વર્ષો પહેલા જ્યારે યુકેમાં હતા ત્યાં દૂર એક ગામ છે, અને ગામમાં એક ફેમિલી રહે છે, દુવાણા છે. એનો મારા પર ફોન આવતો જે આપને મળવા માટે આવું છે, આપને મળવા માટે આવું છે. રાત્રિના સમયમાં બધા મળવા માટે આવ્યા. પોતે બહુ મોટા ગાયનેકોલોજીસ્ટ છે, એનો નાનો ભાઈ એ પણ ડેન્ટિસ્ટ, બે બહેનો એ પણ નર્સ છે, એક ભાઈ મોટો બિઝનેસમેન છે. અને એ ગામમાં રહે છે, ગામમાં કોઈ મંદિર નથી, એ ગામમાં કોઈ સત્સંગ મંડળ નથી, એ ગામમાં કોઈ વૈષ્ણવ નથી, દૂર ગામમાં રહે છે, સ્કોટલેન્ડ પાસે. અને જ્યારે રાતે મળવા માટે આવ્યા, જોઈને તો લાગે કે જાણે અંગ્રેજો હોય એવું જાકેટ કોટ પહેર્યું હતું. જ્યારે સામે બેઠા, મેં કહ્યું કે તમે આ બધું ક્રમ કરો છો, ક્યારેક ભગવદ નામનું કે એનો કંઈ સમય મળે છે? ત્યારે કહે છે જે અમારે ઘેર ઠાકોરજી બિરાજે છે અને સખડી ભોગનો ક્રમ પણ અમે પહોંચીએ છીએ.
તમે આટલા મોટા ડોક્ટર, ગાયનેકોલોજીસ્ટ છો, આટલી મોટી તમારી હોસ્પિટલ, દર વીકે તમારે લેક્ચર લેવા માટે અમેરિકા જવું પડે, તમારા ભાઈ ડેન્ટિસ્ટ એ કહે કે જે શું કહીએ, ભગવત સેવામાં પ્રતિબંધ ન થાય. અમે પાંચેમાંથી કોઈએ લગ્ન પણ નથી કર્યા. અમે અમારા પ્રભુને જ અમારા પતિ માન્યા છે. મેં કહું તમે આટલા મોટા ડોક્ટર છો, તમારે બહારગામ જવું પડે, તરત જવું પડે, તમે પ્રભુની સેવા પહોંચો છો કેવી રીતે? જે એક જ વસ્તુ એમને કહી કે જેને નથી કરવું એના માટે લાખ બહાના છે, પણ દિવસમાં કરીએ તો લોકોના ફોન આવે ને. અમે એવું કરીએ છીએ, અમે બધા પાંચો ભાઈ બહેનો રાતે 3 વાગે ઉઠી જઈએ. 3 વાગે ઉઠીને કે હું ઠાકોરજીની સેવા પહોંચું, શિંગાર પહોંચું, મારો એક ભાઈ છે સામગ્રી પહોંચે, મારી બહેનો બધી સાહિત્ય સિદ્ધ કરી આપે, અને અમે 3 થી લઈને 3:30, 4, 5 સુધી સેવાનો ક્રમ પહોંચીએ, અને પછી અમે ભગવત સેવા કરીને અને પછી પોતાના કાર્ય માટે જઈએ. ત્યારે મને લાગ્યું કે જેને કરવું છે એના માટે કોઈ બહાના નથી, અને જેને નથી કરવું એના માટે લાખ બહાના છે. 3 વાગે રાતે ઉઠીને અમે ક્રમ પહોંચીને જઈએ, અને જે ક્રમ કહેતા, મેં કહ્યું તમે આ ગામમાં રહો છો, તમારા કોઈ વૈષ્ણવ નથી, આ ગામમાં કોઈ સત્સંગ નથી, અને તમને કંઈક વાંચવાનો ટાઈમે મળતો હોય, એમને કંઈક ગુજરાતી કે હિન્દી આવડતું પણ નતું, તમને કેવી તમે કરી શકો છો? એમણે એક જ વસ્તુ કહી છે, અમે તો હમણાં કંઈ ભણ્યા નથી, ક્યાંક સત્સંગ મળ્યો નથી, પણ અમારા નાનપણના સંસ્કાર છે. શું? અમારા બા કે યુગાન્ડામાં રહેતા, અને એમનો નિયમ બહુ ભગવતી હતા કે જ્યારે પણ અમે એમની સાથે ફોનમાં વાત કરીએ, અને ફોનમાં વાત કરતા કરતા જો અમારે એક શબ્દ પણ લૌકિક આવી જાય, અમને વળીને કહેતા કે 1 કલાક મૌન રાખ, અને મૌન રાખીને 108 યમનાષ્ટક પાઠ. તારા મુખમાં લૌકિક શબ્દ આવ્યો કેવી રીતે? અને પરિવાર ભાઈ બહેનો કઈ બોલતા નહીં, એની બાએ આજ્ઞા કરી, એક શબ્દ પણ વાતચીતમાં લૌકિક આવી જાય, 1 કલાક મૌન રાખીને અને મનમાં ને મનમાં 108 વાર યમનાષ્ટકના પાઠ કરતા. મેં કહું કે તમારા ઘરમાં કોઈ વૈષ્ણવ, કે જે અમારા ઘરમાં પણ થોડા વૈષ્ણવ રહે છે. મને આશરે તો કોણ વૈષ્ણવ રહે છે? અને એમનો તો એટલો નિયમ હતો કે અમારા બાને તો એટલો આગ્રહ કે અમે 5 ભાઈ બહેનો જ્યારે જન્મ્યા તો અમને બીજા કોઈને જોવા દીધા નથી. અમને કાલો ચોળો ઓઢાવીને રાખતા. સૌથી પહેલા અમને નાદવારમાં શ્રીનાથજીના દર્શન કરાયા, પછી લોકોને અમને જોવા દીધા. સાંભળીને હું આશ્ચર્ય મને થયું કે આ પરિવાર, આવો પરિવાર એવી જગ્યા રહે છે કે જ્યાં કોઈ વૈષ્ણવ નહીં, જ્યાં કોઈ મંદિર નહીં, જ્યાં કોઈ સત્સંગ નહીં, અને પ્રભુની સેવામાં એટલો ક્રમ પહોંચે. એક બહેન કહે કે અમારા ઘરમાં બહાર છે, મારા મમ્મી છે, ભડા છે, અને ઠાકોરજીની સેવા કરતા કરતા એના મનમાં મનો જાગ્યો કે મારા પ્રભુને મોર સાથે ખેલવું છે, અને જીદ પર ચડ્યા કે ગમે ત્યાંથી મારા પ્રભુ માટે સાચો મોર લઈને આવો. મારા પ્રભુએ માંગ્યો છે, જ્યાં સુધી મોર ન લાવું અન્નજલનો ત્યાગ કરી દઈશ. અને ડોક્ટર છે રજા લઈને આફ્રિકા ગયા, ત્યાંની સ્પેશિયલ પરમિશન લીધી, અને એક સાચો મોર ખરીદીને ત્યાં ઠાકોરજી માટે લઈને આવ્યા. હવે મોટું કમ્પાઉન્ડ એમનું છે, બહાર મોર મૂક્યો, અવાજ કરે તો આસપાસના જે અંગ્રેજો હોય એમને ઓબ્જેક્શન લીધું. કાઉન્સિલમાં લેટર ગયો, અને કાઉન્સિલ વાળાએ કહ્યું કે આ તો તમે મોરને એવી જગ્યાએ રાખો કે જ્યાં અવાજ ન થાય, યા પછી તમને અહીંયા રહેવા નહીં દઈએ. એની બહાર સાંભળી બહાર રડવા લાગ્યા કે આ તમારા ઠાકોરજીનો રમકડું છે, મારા પ્રભુ આની સાથે ખેલે છે, જો અમારા પ્રભુનું રમકડું ચાલ્યું જશે તો પ્રભુ શેની સાથે ખેલશે? કંઈ પણ કરો, આને જવા ન દો. અને પેલી બહેને કહ્યું, એની બહેને, એવું કરો, આ મારો રૂમ હું ખાલી કરી દઉં છું, મારા રૂમની અંદર મોર રાખજો, આજથી હું હોલમાં સુઈ જઈશ. મારા પ્રભુને શબ્દ ન પડે, મારા પ્રભુના સુખનો વિચાર થવો જોઈએ. અને જ્યારે અમને કહ્યું કે જે અમારા ઘરમાં પણ થોડા વૈષ્ણવ રહે છે, અને થોડા ટાઈમ પછી એમને ઘેર પધરામણી હતી, ત્યાં અમારી સાથે પણ 8-10 વૈષ્ણવ એમના ઘરે ગયા. મોટું ફાર્મ હતું, લગભગ 15 ગાયો રાખી હતી, 10-15 ઘોડા રાખેલા છે, 10-15 જાતના પોપટો રાખેલા હતા. મેં કહું તમે અહીંયા સત્સંગ કોનો કરો છો? કે જે અમારા ઠાકોરજી છે, અને આ બધા જીવો છે અમારા બધા ભગવતીજનો છે, મારા પ્રભુના બધા સેવકો છે, વૈષ્ણવો છે, બસ આની સાથે સત્સંગ થઈ જાય, સત્સંગ કરીએ. અને આ બધા જીવો એવા છે કે ઠાકોરજીનું ધરેલું હોય તો જ લે છે, એના સિવાય કોઈ લેતું નથી. અને જ્યાં ગાયો જઈ તો બધા વૈષ્ણવ જોડે આવ્યા હતા. એ કે અમે ગાયને ઘાસ નાખીએ. ત્યારે પેલા ડોક્ટરે કહ્યું કે આજે એકાદશી છે, અને એકાદશીના દિવસે અમારા કોઈ પશુ પક્ષી કંઈ લેતા જ નથી. કોઈને માનવામાં ન આવ્યું, એવું થોડી હોતું હશે. જ્યાં ડોક્ટર અંદર ગયા, ઘણા વૈષ્ણવ પ્રયત્ન કર્યું, ગાયોને લીલું ઘાસ દઈને નાખ્યું, વારે વારે પ્રયત્ન કર્યા, અને પક્ષીઓને ખવડાવવાનો પ્રયત્ન કર્યો, ઘોડાઓને ખવડાવવાનો પ્રયત્ન કર્યો,